હેલાક શેઠનો પુત્ર સારા ઘેર પરણ્યો. સુલક્ષણા પુત્રવધુએ ઘરમાં પગ મૂક્યો અને તેણે રાતે સવારે સસરાને લોકો બોલાવા આવતા અને કહેતા કે ક્યાં ગયો પેલો વંચક વાણિયો. આ શબ્દ સાંભળ્યા. આ શબ્દ પુત્રવધુને સાલ્યા. પોતાનું ઘર આમ વગોવાય તેનું કારણ શું? તપાસ કરતા સુલક્ષણા પુત્રવધુને જણાયું કે સસરાજી સવા શેર આપવાનું હોય તેને પોણો શેર આપે છે અને લેવામાં પોણા શેરના બદલે સવા શેર જોખી લે છે. આથી તેમનું નામ હેલાક છતાં લોકો તેમને વંચક શેઠ કહે છે તે રહસ્ય જાણી લીધું. પુત્રવધુએ ઘરનો તમામ બોજો સંભાળી લીધો. ઘરને વ્યવસ્થિત કર્યું, પણ સસરાજીનો આ વ્યવહાર તેના હૃદયમાં ખૂબ સાલવા લાગ્યો. તેના મનમાં થયું કે ગામમાં આપણું ઘર ન્યાય નીતિ અને આબરૂ માટે કેમ પંખાવું ન જોઈએ. બરાબર બપોરનો સમય હતો. સસરાજી જમી ઉઠવાની તૈયારી કરતા હતા ત્યાં પુત્રવધુએ ધીમા અવાજે કહ્યું, સસરાજી, આપણું નામ હેલાક અને લોકો વંચક શેઠ કહે કેટલું ખોટું ગણાય. આપ ન્યાયનીતિથી ધંધો ચલાવો તો લોકો આમ ભૂલે ખરા? બેટા, વ્યાપાર ધંધામાં નીતિ અને સાચ ન રખાય. ત્યાં નીતિ અને સાચ રાખીએ તો કંઈ કમાણી ન થાય. લોક ભલેને ગમે તે કહે, આપણને આપણા સ્વાર્થથી કામ. બેટા, તેમાં તારે ચિંતા ન કરવી. મારો તો આ ધંધો કરતા જન્મારો ગયો. શેઠે સ્પષ્ટ કરતા કહ્યું, પિતાજી, આપ પૈસા પેદા કરતા હશો અને કરશો પણ. આ ધન આપણને શાંતિ નહીં આપે, માંદા પાડશે. અનેક ઉપાધિઓ લાવશે અને કદાચ તે ધન ખર્ચશે તો પણ સારા ઠેકાણે નહીં ખર્ચાય. ન્યાયપૂર્વક થોડી કમાણી થશે તો પણ હું સરસ રીતે ઘર વ્યવહાર ચલાવીશ. આપણને બધાને શાંતિ રહેશે. હું ઈચ્છું છું કે મારી ખાતર 6 મહિના કોઈને ઠગવા નહીં. ન્યાયનીતિથી વ્યવહાર કરવો તેટલું ન કરો, અને જો તેમાં ફાયદો ન થાય તો પછી આપને ઠીક લાગે તેમ કરજો. પુત્રવધુએ વિજ્ઞપ્તિ કરતા કહ્યો. હેલાકને પુત્રવધુની વાત લાગી તો સાચી, પણ જિંદગીભર દાંડીને વાંકી રાખી જોખેલ શેઠ શી રીતે સીધી રીતે જોખી શકે? જિંદગીથી વ્યાપાર એ ઠગીને જ થાય. આવું પાકું કરેલ જ્ઞાન તેમનાથી જલ્દી કેમ ભૂલાય? પણ સાથે સાથે પુત્રવધુને ઘરના કામકાજ સાથે કુટુંબની ઇજ્જતની ચિંતા કરતી દેખી આનંદ થયો અને પુત્રવધુના માન ખાતર 6 મહિના સુધી કોઈને ન ઠગવાનો નિર્ણય તેમણે કર્યો અને કહ્યું, બેટા, વ્યવહારમાં ન્યાયનીતિનું કામ નહીં, છતાં તારી ખાતર 6 મહિના આનો અખતરો કરીશ. હેલાક શેઠે ત્રાજવડી બદલી, દુકાનની પદ્ધતિ બદલી અને હૃદય પણ બદલ્યું. નાનું છોકરું જાય કે મોટો જાય, બધાનો ભાવ સરખો, બધાનો તોલ સરખો અને બધાનો માલ સરખો. રાતે જાઓ કે દિવસે જાઓ, છેતરાવાનો ભય નહીં. ગામલોકોને થયું કે જિંદગી સુધી લોકોને ઠગનાર શેઠ કેમ એકાએક આમ પલટાણો? વાત વાતમાં જૂઠું બોલનાર, છતી આંખે દાંડી ઊંચી નીચી રાખી ઓછું આપનાર શેઠ આજે નથી બોલતો, બીજો બોલ, કે નથી તોલતો બીજો તોલ. હેલાક શેઠને ત્યાં ઘરાકી વધી. જૂની રીત મુજબ કોઈ વંચક શેઠ બોલતા તો લોકો રોકતા કે ભલા માણસ, આવા ન્યાયી શેઠને વંચક કહેતા તારી જીભ કેમ અડકતી નથી? માલ મંગાવો, સૂને વસ્તુ મૂકો, તો પણ તેમને ત્યાં તેમાં થોડો જ આજે ફેર પડે છે. 6 મહિના થતાં થતાં શેઠની કીર્તિ ગામમાં ચારેકોર પ્રસરી અને શેઠ જે ઠગાઈથી કમાતા તેના કરતાં 8-10 ગણું કમાયા. બરાબર 6 મહિના થયા એટલે શેઠે હિસાબ કર્યો તો 5 શેર સોના જેટલો નફો થયો. 6 મહિનાને અંતે શેઠે પુત્રવધુને કહ્યું, બેટા, તારા કહેવા મુજબ મેં 6 મહિના બરાબર સાચવ્યા. મેં કોઈનો ખોટો તોલ કર્યો નથી કે કોઈને ખોટો માલ આપ્યો નથી. કમાણી પહેલાં કરતાં 6-7 ગણી થઈ છે અને આપણે 5 શેર સોનું કમાયા છીએ. બેટા, તું કહે તેમ તેની વ્યવસ્થા કરું. પિતાજી, રોગની જૂની ટેવ કદાચ 6 મહિનામાં આવી તો નથી. તેની ખાતરી માટે 5 શેર સોનાની 5 શેરી કરાવો અને ચામડે મઢાવી ઉપર નામ લખાવી રખડતી રાખો. ન્યાયથી મેળવેલું તે ધન હશે તો કોઈ નહીં લે. ન્યાયથી ઉપાર્જન કરેલ આ ધન હશે તો કૂવામાં ફેંકી આવશો તો પણ પાછું આવશે, નહીં તો તિજોરીમાંથી પણ પગ કરી ચાલ્યું જશે. પુત્રવધુએ હૃદય ખોલી ધીમા અવાજે કહ્યું, તો બેટા, 5 શેરી બનાવી રખડતું રાખું એમને? હા. શેઠે 5 શેરી બનાવી અને તેના ઉપર ચામડું મઢાવ્યું અને તેના ઉપર હેલાક શેઠનું નામ લખ્યું. ગામમાં જેને જરૂર પડે તે આ 5 શેરી જોખવા લઈ જાય
અને પાછી આપી જાય. આમ 6 મહિના ચાલ્યું. 5 શેરી ગમે તેને ત્યાં જાય પણ પાછી આવે. નવટાંકી પાશેરા અચ્છેરા. બીજા બધા માપ આડાવડા થાય પણ આ 5 શેરી જરાય ખોવાય જ નહીં. આ ખાતરી પછી શેઠે પુત્રવધૂને કહ્યું, બેટા, કેમ હવે તે સોનું ઘરમાં રાખશું? 5 શેરીને કોઈ અડકતું નથી અને પાછી જ આવે છે. પિતાજી, મારી એક ઈચ્છા છે કે આ 5 શેરીને આપ આપણા ગામની ભાગોળે એક મોટું તળાવ છે તેમાં જઈ નાખી આવો અને તે પાછી આવે તો સાચું ધન આપણે કમાયા હતા તેમ માનવું. પુત્રવધૂએ ન્યાયી ધનની વધુ ચકાસણી કરતા જણાવ્યું, બેટા, એમ તે સગા હાથે સોનાની પાંચેરી તળાવમાં ફેંકી દેવાય અને વળી પાછી આવે પણ ખરી. પિતાજી, સાચું ધન હશે તો તે તમને શોધતું તમારી પાસે આવશે. જેના હાથમાં જશે તે તમને આપ્યા વિના નહીં રહે. સાચા ધનનું મર્મજ્ઞાન સમજાવતા પુત્રવધૂએ કહ્યું. શેઠને પુત્રવધૂની સુલક્ષણતા અને ગુણિયલતાનો વિશ્વાસ બેઠેલ હોવાથી પુત્રવધૂનું વચન માનવાનું મન થયું. કેમ કે સ્ત્રી વિનાનું પોતાનું ઘર તેણે કેળવ્યું હતું અને ઇજ્જત, આબરૂ અને ધનથી સવાયું કર્યું હતું. આથી હૃદય સોનાની પાંચશેરી તળાવમાં નાખી આવવા માટે ના કહેતું હતું. છતાં હેલાક શેઠ પુત્રવધૂની ખાતર સગે હાથે જઈ છાની રીતે જળાશયમાં તે પાંચશેરી ફેંકી આવ્યા. 3 વાગ્યાનો સમય હતો. 2 માછીમાર પછેડીમાં એક વજન બાંધી હેલાક શેઠની દુકાને આવ્યા અને કહ્યું, શેઠ, અમે આપણા ગામના ઊંડા સરોવરમાં જાળ નાખી તેમાં આ 5 શેરી આવી. અમારે આનું શું કરવું છે? આપ લે અને 5 શેર દાણા આપો. શેઠે 5 શેરી ઓળખી પોતાનું નામ વાંચ્યું. સંતોષ આપ્યો અને મચ્છીમારોને તેમની પાસેથી 5 શેરી લઈ પુત્રવધૂને બતાવી. આ પછી શેઠને ન્યાયનીતિના ધંધા ઉપર ખૂબ વિશ્વાસ બેઠો અને ત્યાર પછી તેણે જિંદગીભર ન્યાયનીતિથી ધંધો ચલાવ્યો. વંચક શેઠ ન્યાયી શેઠ બન્યો. ગામે જતા લોકો તેનું નામ સંભાળી પ્રયાણ કરતા અને હોળી ચલાવનારા હોળી ચલાવતા હેલાસા હેલાસા કહી પોકારી સમુદ્રમાં મુસાફરી કરતા. હજાર વર્ષના વહાણોએ પણ આ ન્યાયસંપન્ન શેઠને આજે પણ વહાણવટીઓ વહાણ હંકારતા હેલાસા હેલાસા નામનો પોકાર કરી વહાણ હંકારે છે. આમ ન્યાયસંપન્ન વિભવ જ ખરેખર આરોગ્ય, સુખ, સંપત્તિ અને ધર્મમાં નિશ્ચિંતતા આપે છે. કહ્યું છે કે અન્યાયોપાર્જિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ. અન્યાયથી ઉપાર્જિત કરેલ ધન બહુ તો 10 વર્ષ માંડ ટકે છે. 11મું વર્ષ બેસે એટલે તે મૂળ સહિત નાશ થઈ જાય છે. આ હેલાક શેઠની કથા સાંભળી ધન કમાવામાં ન્યાયને જરા પણ ન ચૂકવો જોઈએ.